विद्यार्थी मित्रों जो विडियो आँखों देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। विद्यार्थी मित्रों वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज આપણે જોવાનું છે ધોરણ 6 માં સંસ્કૃતની આઈડિયલ સ્વાધ્યાય સત્ર 2 નો 7મો પાઠ છે સુભાષિતાની આજે આપણે જોવાનો છે। વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને બીજા તમારા મિત્રો હોય તો એને પણ જરૂર આપણા વિડિયોની લિંક તમે વોટ્સએપમાં શેર કરી શકો છો, જેથી કરીને દૂર સુધી આપણા છેવાડા સુધી વિદ્યાર્થીઓ આપણા ભણી શકે। વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં નોખા ધોરણના અને નોખા વિષયના વિડીયો મૂકેલા છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। ચાલો તો આપણે હવે પાઠની શરૂઆત કરીએ। પાઠ નંબર છે 7 સુભાષિતાની। ચાલો સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો। ચાલો પહેલું છે ગળાનું અને કાનનું સાચું ઘરેણું શું છે, તો કે સી સત્ય અને જ્ઞાન। પછી બીજું છે ચિત્તમ શબ્દનો શું અર્થ થાય છે, તો કે એ મન। પછી ત્રીજું પિતા સર્વદેવમય એટલે શું, તો કે ડી પિતામાં સઘળા દેવોનો સમાવેશ થાય છે। પછી ચોથું પૂત શબ્દનો શું અર્થ થાય છે, તો કે ડી ક્યાંથી। પછી બીજું છે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે સજ્જન ક્રોધમ ત્યજેત, તો જવાબ આવશે ક્રોધમ। પછી બીજું છે વિદ્યાર્થી સુખમ ત્યજેત, તો જવાબ આવશે સુખમ। પછી ત્રીજું છે સુખાર્થી પુસ્તકમ ત્યજેત, તો જવાબ આવશે પુસ્તકમ। પછી ચોથું છે ક્રિયાશીલ નિંદ્રા ત્યજેત, તો જવાબ આવશે નિંદ્રા। પછી પાંચમું છે મિત્રમ ઘૃણા ત્યજેત, તો જવાબ આવશે ઘૃણામ। પછી આગળ ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા, તે નિશાની કરીને જણાવો। ચલો પહેલું છે સુભાષિતાની શબ્દનો અર્થ સારી હિતકારક ઉક્તિ થાય છે, તો જવાબ આવશે સાચું। પછી બીજું છે માલા કંઠસ્ય ભૂષણમ, તો જવાબ આવશે ખોટું। પછી ત્રીજું છે કાનનું ઘરેણું સોનાનું કર્ણફૂલ છે, તો જવાબ આવશે ખોટું। પછી ચોથું છે બક કૃષ્ણ હંસ કૃષ્ણ, તો જવાબ આવશે ખોટું। પછી પાંચમું છે વસંત ઋતુ આવતા કાગડા અને કોયલનો ભેદ સ્પષ્ટ થઈ જાય છે, તો જવાબ આવશે સાચું। પછી છઠ્ઠું છે સાધુ પુરુષો મન વચન અને કર્મમાં બીજા લોકો જેવા જ હોય છે, તો જવાબ આવશે ખોટું। પછી સાતમું છે યથાચિતમ તથા વાચા, તો જવાબ આવશે સાચું। પછી આઠમું સર્વતિથિમયી માતા, તો જવાબ આવશે સાચું। પછી નવમું છે વિદ્યાર્થી ત્યજેત સુખમ, તો જવાબ આવશે સાચું। પછી 10મું છે વિદ્યાર્થી સુખ અને વિદ્યા બંને સાથે જ પ્રાપ્ત કરી શકે છે, તો જવાબ આવશે ખોટું। પછી આગળ આવે છે ચોથું યોગ્ય રીતે જોડકા જોડો। ચલો અને તમારે બ સાથે જોડવાના છે। એટલે પેલું છે હસ્તસ્ય ભૂષણમ, તો જવાબ આવશે સી દાનમ। પછી બીજું છે કાકહ, તો જવાબ આવશે એ કૃષ્ણ। પછી ત્રીજું છે યથાચિતમ તથા, તો કે બી વાચઃ। પછી ચોથું છે શ્રોતસ્ય ભૂષણમ, તો જવાબ આવશે ઈ શાસ્ત્રમ। પછી પાંચમું છે સુખાર્થી ચેત ત્યજેત, તો જવાબ આવશે ડી વિદ્યા। પછી પાંચમો પ્રશ્ન છે આપણે વિધાનોને સંસ્કૃતમાં લખો। ચાલો પહેલું આપ્યું છે ગળાનું ઘરેણું સત્ય છે, તો કંઠસ્ય ભૂષણમ સત્યમ। પછી બીજું છે આભૂષણોનું શું પ્રયોજન છે, તો કે ભૂષણ એકી પ્રયોજનમ। પછી છઠ્ઠો પ્રશ્ન છે આપેલા વિધાનોને ગુજરાતીમાં લખો। ચાલો પહેલું છે વસંત સમયે કાક કાક પીક પીક, તો ગુજરાતી શું થાય, તો વસંત ઋતુના સમયે કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ છે। પછી બીજું છે યથાચિતમ તથા વાચો, યથા વાચાસ્થા ક્રિયા, તો કે જેવું મન તેવી વાણી, જેવી વાણી તેવું કર્મ। પછી ત્રીજું છે માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજયેત, તો કે તેથી માતા પિતા પ્રત્યે પૂરા પ્રયત્નથી પૂજ્યભાવ રાખવો જોઈએ। ચાલો સાતમો પ્રશ્ન તમારે વાંચવાનો છે ખાલી, અને ખાલી જગ્યામાં લખવાનો છે। આઠમો પ્રશ્નમાં પણ એવું છે સુંદર અક્ષરે ફરીથી લખો। આ બધા જે શબ્દો છે તો તમારે પાછા ખાલી જગ્યામાં અહીં લખવાના છે। ચાલો પછી નવમો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો। ચાલો પહેલું હસ્ત એટલે કે કર, બીજું પીક એટલે કોકિલ, ત્રીજું ભૂષણમ એટલે કે આભરણમ, પછી ચોથું માતા એટલે જનની, પાંચમું શ્રોતમ એટલે કે કર્ણમ, છઠ્ઠું પિતા એટલે કે જનક। પછી 10મું છે નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દો લખો। ચાલો પહેલું છે સત્યમનું અસત્યમ, બીજું કૃષ્ણનું શ્વેત, દેવનું દાનવ, યથાનું તથા, સુખમનું દુઃખમ, સુખાર્થીનું દુઃખાર્થી। ચાલો પછી 11મો પ્રશ્ન છે નીચેના શબ્દોના ગુજરાતીમાં અર્થ લખો। ચાલો હસ્ત એટલે હાથ, શ્રોતમ એટલે કાન, કંઠ એટલે કંઠ, વાચ એટલે વાણી, કાક એટલે કાગડો, પીક એટલે કોયલ, સાધુ એટલે સજ્જન, ચિત્તમ એટલે કે મન। પછી 12મું છે સંધિ છોડો। સાધુનામ એક રૂપતા, તો કે સાધુનામ પ્લસ એક રૂપતા। પછી 13મું છે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્ય બનાવો અને લખો।
ચાલો અહીંયા કાઉન્સમાં જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને તમારે ઉદાહરણ મુજબ વાક્યો બનાવવાના છે. તો કે યથાચિતમ તથા વાચ. ચાલો પછી પહેલું છે યથા અન્નમ તથા મન. પછી બીજું છે યથા બીજમ તથા ફલમ. પછી ત્રીજું છે યથા રાજા તથા પ્રજા. પછી 14મું છે ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ પદો બનાવો, બોલો અને લખો. ચાલો ઉદાહરણ તો કે હસ્ત તો કે હસ્તસ્ય. જો બધામાં પાછળ શું આવશે? શ્ય. બરાબર. એટલે પેલું છે કંઠ તો કે કંઠસ્ય. બીજું શ્રોતમ તો કે શ્રોતસ્ય. ત્રીજું પાદ તો કે પાદસ્ય. ચોથું મુખમ તો કે મુખસ્ય. પાંચમું નેત્રમ તો કે નેત્રસ્ય. છઠ્ઠું મંદિરમ તો કે મંદિરસ્ય. સાતમું મયુર તો કે મયુરસ્ય. આઠમું વિદ્યાલય તો કે વિદ્યાલયસ્ય. પછી 15મું છે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. ચાલો પેલું છે હસ્તસ્ય ભૂષણમ કિમ અસ્તિ. તો કે હસ્તસ્ય ભૂષણમ દાનમ અસ્તિ. પછી બીજું છે ક કૃષ્ણ અસ્તિ. તો કે કોકિલ કૃષ્ણ અસ્તિ. કાકઃ કૃષ્ણ અસ્તિ. પછી ત્રીજું છે કેસા ચિત્તે વાચી ક્રિયાયામ ચ એકરૂપતા ભવતી. તો કે સજ્જનાનામ ચિત્તે વાચી ક્રિયાયામ ચ એકરૂપતા ભવતી. પછી 16મું છે નીચેના શ્લોકો પૂર્ણ કરો. ચાલો પહેલો શ્લોક છે કાક. તો કે કાક કૃષ્ણ પીકમ કૃષ્ણ કો ભેદ પીક કાકયેવ. વસંત સમયે પ્રાપ્તે કાક પીક. પછી બીજું છે સર્વતીર્થમયી માતા સર્વદેવમયી પિતા માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજ્યેત. પછી ત્રીજું છે હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે કિરી પ્રયોજનમ. પછી ચોથું છે યથાચિતમ તથા વાચો યથા વાચાસ્થા ક્રિયા ચિત્તે વાણ્ય ક્રિયાએમ ચ સાધુના મેક રૂપતા. પછી 5મું છે સુખાર્થી ચેત ત્યજેત વિદ્યા વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ. સુખાર્થીના કૂતો વિદ્યા કૂતો વિદ્યાર્થીના સુખમ. પછી આગળ આવે છે 17મું નીચેના સુભાષિતોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. ચાલો તો અહીંયા તમને સુભાષિત આપ્યું છે અને ગુજરાતીમાં તમારે ફેરવવાનું છે. એટલે પેલું છે હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે ક્રી પ્રયોજનમ. તો એનું ભાષાંતર ગુજરાતીમાં શું થાય? તો કે હાથનું ઘરેણું દાન છે, ગળાનું ઘરેણું સચ્ચાઈ છે, કાનનું ઘરેણું જ્ઞાન છે, તો બીજા ઘરેણા શું કામના છે. પછી બીજું છે કાક કૃષ્ણ પીક કૃષ્ણ કો ભેદ પીક કાકયો. વસંત સમયે પ્રાપ્તે કાક પીક. તો કે કાગડો કાળો છે, કોયલ કાળી છે, તો કોયલ અને કાગડામાં શું તફાવત છે? વસંત ઋતુનો સમય આવતા કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ છે. એટલે કે વસંત ઋતુ આવતા તેમનો તફાવતનો ખ્યાલ આવી જાય છે. પછી ત્રીજું છે યથાચિતમ તથા વાચો યથા વાચાસ્થા ક્રિયા ચિત્તે વાણ્ય ક્રિયામ ચ સાધુના મેક રૂપતા. તો કે જેવું મન તેવી વાણી અને જેવી વાણી તેવું ક્રિયા. મન વચન અને ક્રિયા એટલે કર્મ પણ કહેવાય. માં સજ્જનો સમાનતા ધરાવે છે. ચોથું છે સર્વતીર્થમયી માતા સર્વદેવમયી પિતા માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજ્યેત. તો કે માતા સઘળા તીર્થોનું સ્વરૂપ છે, પિતા સઘળા દેવોનું સ્વરૂપ છે, તેથી પૂરા પ્રયત્નથી માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ. પછી 5મું છે સુખાર્થી ચેત ત્યજેત વિદ્યા વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ. સુખાર્થીના કૂતો વિદ્યા કૂતો વિદ્યાર્થીના સુખમ. તો કે સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી મળે. ચાલો તો અહીંયા તમારો સુભાષિતાનો પાઠ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરજો, જેથી કરીને દૂર સુધી આપણો વિડીયો ગામડાઓ સુધી વિડીયો આપણો પહોંચી શકે અને બીજા પણ ભણી શકે. વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે નોખા ધોરણના અને નોખા વિષયના વિડીયો તમે જોઈ શકશો. ચાલો તો વળી પાછા મળશો આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.